નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાંથી હું હંસિની। કહેવાય છે કે ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર એટલે કે મંદિર, પણ આજે આપણે એક એવી જ શ્રદ્ધાની વાત કરવાના છે જેનાથી તમને વિઝા મળી જાય છે। જી હા, આજે આપણે એક એવા હનુમાનજી મંદિરની મુલાકાત લેવાના છે જેનાથી તમને વિઝાની ફાઇલ મૂકી હોય તો તે અપ્રૂવ થઈ જાય છે ને તેવી અહીં ઘણી બધી માન્યતાઓ પણ રહેલી છે। તો આજે આપણે આ મંદિરની મુલાકાત કરીએ। અમદાવાદના ખાડિયા વિસ્તારમાં આવેલું છે। ખાડિયામાં આ મંદિર દેસાઈની પોળમાં આવેલું છે। ચાલો આ મંદિરની મુલાકાત લઈએ। મંદિરના ઇતિહાસ વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે વિજયભાઈ ભટ્ટ। આ મંદિર નાગર પરિવારનું છે। છેલ્લા 35-40 વર્ષથી આ વધારે દિવસે ફેમસ થયેલું છે। પહેલાં એક બેનને આ રીતે ફોરેન જવા માટે અહીંયા મનથી બાધા રાખી હતી એની રીતે, અને એનું કામ થઈ ગયું કે દિવસે એને લોકવાયકાથી પ્રચાર થતો ગયો અને બધા આવતા થયા। ફોરેન જવામાં કોઈને તકલીફ પડતી હોય નોકરી વ્યવસાયમાં તો લોકો અહીંયા આવે છે પાસપોર્ટ લઈને, અને પાસપોર્ટ ભગવાનને બતાવી અને એમને આપવામાં આવે છે, તેથી એમનું કામ 100% પૂરું થાય છે। આ મંદિરનો મહિમા કેવો રહેલો છે ભક્તોમાં? ભક્તિ તો દરેક કરતા જ હોય છે, પણ જેટલું પોતાની આસ્થાથી એ લોકો અહીંયા કામ કરાવે છે અને એમનું કામ થાય છે। દિવસે લોકોને પ્રચાર વધતો જાય છે અને લોકોનું કામ થતા જ જાય છે, અને લોકો આવતા જાય છે, દૂરથી બધા આવે છે। મંદિરમાં અપાર શ્રદ્ધા રહેલી છે અને એ વાત સાચી છે। જી, તમારે આ મંદિરમાં તમે જે ફાઇલ મૂકી હતી તેને લઈને તમે શું કહેવા માંગો છો? હું એવું કહેવા માગું છું કે હનુમાન દાદા જે ચમત્કારી છે ખૂબ જ દયાળુ છે કે બધાના જ વિઝા આવી જાય છે। મને તો ખબર પડી કે અહીંયા હનુમાન દાદાએ ત્યાં આગળ ખાલી પ્રાર્થના કરવાથી વિઝા મળે છે। તો હું પ્રાર્થના કરવા જ આવી હતી કે મારા છોકરીના અને મારા છોકરાના વિઝા મળી જાય એમ। તો મારી છોકરીને ન્યૂઝીલેન્ડમાં વિઝા મળ્યા અને મારા છોકરાને કેનેડામાં વિઝા મળ્યા, અને હું પોતે અત્યારે ન્યૂઝીલેન્ડ જ છું અને 5 વર્ષના મને વર્ક વિઝા મળ્યા છે। એટલે અહીંયા ખૂબ જ ચમત્કારી હનુમાનજી છે કે તમે અહીંયા આવો છો તમારા સર્વસ્વ કષ્ટ દૂર થાય છે। એ મને પોતાને જ એટલું બધું અનુભવ છે આ મંદિરનો કે ભાઈ જે દુખિયાર આવે છે ને બધા દુઃખ હનુમાન દાદા દૂર કરે છે। વિઝા તો ઠીક છે, પણ બીજી બધી કોઈ બી તમે બાધા રાખો કે કોઈ બી પ્રાર્થના કરો એ બધી પ્રાર્થના હનુમાન દાદા પૂરી કરે છે। અને એમને કોટી ધન્યવાદ કે મારા બંને છોકરાને વિઝા મળી ગયા। આજે આપણે મુલાકાત કરી વિઝાવાળા હનુમાનજી મંદિરની। આવા જ અવનવા વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ ફોર ઇન્ડિયા। નમસ્કાર।